નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સંસદમાં સ્મોક બોમ્બની ઘટનાનું રિક્રિએશન કરાવશે પોલીસ। સંસદની સુરક્ષાના ચૂકના કેસમાં તમામ આરોપીને પોલીસે ઝડપી લીધા છે। ઘૂસણખોરીના માસ્ટર માઇન્ડ લલિત મોહન ઝાએ ગુરુવારે દિલ્હી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। હાલ તે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે। પોલીસ તમામ આરોપીને શનિવાર અથવા તો રવિવારે સંસદમાં લઈ જશે અને સીન રિક્રિએટ કરશે। આના દ્વારા પોલીસે તપાસ કરશે કે આરોપી સંસદની અંદર કેવી રીતે પહોંચ્યો અને તેણે કેવી રીતે પ્લાનને અંજામ આપ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત, તંત્ર રહેશે ખડે પગે। વડાપ્રધાન મોદી રવિવારે સુરત આવવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। સુરતના નવનિર્મિત હીરા બુર્સનું પીએમ ઉદ્ઘાટન કરશે, સાથે જ નવા એરપોર્ટનું વિસ્તરણ કામનું નિરીક્ષણ પણ કરશે। જોકે સુરક્ષા મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, એકનું થયું છે મોત। પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં હુમલાની ઘટના બની હતી। પખ્તુનખ્વામાં ટાંક જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો। હુમલામાં એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનું મોત થયું છે અને 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।